ભારતનું બંધારણ ભાગ 18 કટોકટી અંગે જોગવાઈઓ અનુચ્છેદ 352 થી 360 1. ભારતમાં સૌપ્રથમ રાષ્ટ્રીય કટોકટી ક્યારે લાદવામાં આવી હતી? 26 ઓક્ટોબર 1962માં ભારત-ચીન યુદ્ધ દરમિયાન. 2. ભારતમાં બીજીવાર રાષ્ટ્રીય કટોકટી ક્યારે લાદવામાં આવી હતી? 3 ડિસેમ્બર 1971 ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન. 3. ભારતમાં ત્રીજી વખત રાષ્ટ્રીય કટોકટી ક્યારે લાદવામાં આવી હતી? 25 જૂન 1975 આંતરિક અશાંતિના કારણે. 4. ભારતમાં સૌપ્રથમ રાષ્ટ્રીય કટોકટી જાહેરાત કરનાર રાષ્ટ્રપતિ કોણ હતા? ડોક્ટર રાધાકૃષ્ણન હતા. 5. ભારતમાં કઈ કટોકટી લાંબો સમય ચાલી? બીજી કટોકટી. 6. ભારતમાં કયો સમય બેવડી કટોકટીનો રહ્યો? 25 જૂન 1975 થી 21 માર્ચ 1977. 7. 1975ની રાષ્ટ્રીય કટોકટી પછી કટોકટીની જોગવાઈ કરતો કયો મહત્વનો બંધારણીય સુધારો કરવામાં આવ્યો? 44મો બંધારણીય સુધારા અધિનિયમ. 8. કયા પ્રકારની કટોકટીમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોના પગાર ભથ્થા ઘટાડવામાં આવે છે? નાણાકીય કટોકટી. 9. નાણાકીય કટોકટી દરમિયાન રાજ્યના બજેટ અને ખર્ચ પર કોનું નિયંત્રણ હોય છે? કેન્દ્ર સરકાર. 10. રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાષ્ટ્રપતિના પ્રતિનિધિ તરીકે કોણ ફરજ બજાવે છે? રાજ્યપાલ. પ્રોફેસર ડોક્ટર બી.સી. રાઠોડ, ભાષાવિદ અને વ્યાકરણશાસ્ત્રી, ડિરેક્ટર અક્ષર એકેડમી. ભારતનું બંધારણ ભાગ 18 કટોકટી અંગે જોગવાઈઓ અનુચ્છેદ 352 થી 360. 1. કયા કારણસર રાષ્ટ્રીય કટોકટી લાદી શકાય છે? યુદ્ધ, આંતરિક અશાંતિ અને સશસ્ત્ર વિદ્રોહ. 2. રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત રાષ્ટ્રપતિ શાને આધારે કરે છે? મંત્રીમંડળની લેખિત ભલામણથી. 3. કટોકટીની જાહેરાત સાથે જ અનુચ્છેદ 19 હેઠળના મૌલિક અધિકારોનું આપોઆપ નિલંબનની જોગવાઈ બંધારણની કઈ કલમમાં છે? 358. 4. કટોકટી દરમિયાન કયા અધિકારો નિલંબિત થઈ શકતા નથી? અનુચ્છેદ 20 અને 21 હેઠળના મૌલિક અધિકારો. 5. કટોકટી દરમિયાન અનુચ્છેદ 20 અને 21 હેઠળના મૌલિક અધિકારો સિવાયના મૌલિક અધિકારોના નિલંબનની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? 359. 6. અનુચ્છેદ 352 પ્રમાણેની કટોકટી કયા લાગુ પ્રદેશમાં ભારતમાં અથવા તેના કોઈ પડે છે? સંપૂર્ણ ભારત. 7. રાષ્ટ્રપતિને રાષ્ટ્રીય કટોકટી ક્યારે પાછી ખેંચવી પડે? જો લોકસભા કટોકટી પરત ખેંચવા સાધારણ બહુમતીથી ઠરાવ પસાર કરે તો. 8. રાષ્ટ્રીય કટોકટી પરત ખેંચવાની રાષ્ટ્રપતિની જાહેરાતને સંસદના અનુમોદનની આવશ્યકતા છે? ના. રાષ્ટ્રીય કટોકટી દરમિયાન અનુચ્છેદ 20 અને 21 સિવાયના મૌલિક અધિકારોનું નિલંબન કઈ રીતે થાય છે? રાષ્ટ્રપતિના આદેશ દ્વારા. 10. અત્યાર સુધી ભારતમાં કેટલી વખત રાષ્ટ્રીય કટોકટી લાદવામાં આવી છે? 3 વખત. પ્રોફેસર ડોક્ટર બી.સી. રાઠોડ, ભાષાવિદ અને વ્યાકરણશાસ્ત્રી, ડિરેક્ટર અક્ષર એકેડમી.